બનાસકાંઠામાં સામે આવ્યો બાળ તસ્કરીનો કિસ્સો। ડીસામાં બાળ તસ્કરીની ઘટનામાં 1 વર્ષ બાદ પણ કોઈ કાર્યવાહી નહીં। 1 વર્ષ અગાઉ 30,000માં વેચી દેવાયું હતું નવજાત બાળક। પાલનપુર ચિલ્ડ્રન હોમની મદદથી બાળકને તેની માતાને સોંપાયું હતું। 1 વર્ષથી ડીસા પોલીસે એફએસએલમાં મોકલ્યો છે ડીએનએનો ટેસ્ટ રિપોર્ટ। બાળ તસ્કરીમાં બોગસ ડોક્ટર સહિત 4 લોકો સામે ફરિયાદ દાખલ છે। બાળકને વેચવાની ઘટના છતાં 4 આરોપી પર હજુ સુધી કાર્યવાહી નથી કરાઈ। 1 વર્ષથી એફએસએલના રિપોર્ટની પોલીસ રાહ જોઈ રહી છે। સંવાદદાતા અતુલ ત્રિવેદી વધુ વિગત આપી રહ્યા છે। અતુલ, પૂરી વિગત। ચોક્કસ ડીસા ખાતે એક બાળ તસ્કરીની ઘટના સામે આવી છે। 1 વર્ષ અગાઉ આ ઘટના બની હતી। ડીસાના ભોયણમાં જે એક મહિલા હતી એ ડિલિવરી માટે આવી હતી, ત્યારે તે કહેવાતા બોગસ ડોક્ટર અને અન્ય 4 વ્યક્તિઓ આ મહિલાની ડિલિવરી કરાવી હતી અને ત્યારબાદ આ મહિલાને કહેવામાં આવ્યું હતું કે તેનું બાળક મૃત જન્મ્યું છે। ત્યારે બીજી બાજુથી આ બાળકને 30,000માં ડીસાના વ્યક્તિને વેચી દેવાયું હતું, જેની ફરિયાદ પણ ડીસા ઉત્તર પોલીસ મથકે 1 વર્ષ અગાઉ 4 વ્યક્તિઓ સામે નોંધાઈ છે। પોલીસનું કહેવું છે કે જે ડીએનએનો ટેસ્ટ છે એફએસએલમાં મોકલ્યો છે। 1 વર્ષથી આ ટેસ્ટ મોકલ્યો છે, છતાં પણ તેનો રિપોર્ટ આવ્યો નથી, એટલે કાર્યવાહી થઈ શકતી નથી। પરંતુ ડિલિવરી અને બાળક વેચી દેવાની ઘટનામાં જે આ ગુનો નોંધાયો છે તે આરોપીઓ સામે પણ અત્યાર સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। એટલે ચોક્કસ કહેવાય કે આમાં ડીએનએ રિપોર્ટમાં અથવા તો પોલીસની તપાસમાં ઢીલી નીતિ થઈ છે। ત્યારે 1 વર્ષ બાદ અત્યારે જે આરોપીઓ છે એ અત્યારે ક્યાં હશે અને ક્યાં ભાગી ગયા હશે તે પોલીસને પણ ખબર નથી। ત્યારે આ ગંભીર ઘટના કહી શકાય બાળ તસ્કરી જેવી, પરંતુ 1 વર્ષ બાદ પણ હજી કોઈ કાર્યવાહી નથી। ત્યારે પાટણમાં પણ જે પ્રકારે બાળ તસ્કરીનો કિસ્સો સામે આવ્યો અને તે પણ પાલનપુરના શિશુ ગૃહમાંથી મળ્યો, ત્યારે આ જે બાળક હતું તેને પણ પાલનપુરના ચિલ્ડ્રન હોમની મદદથી આ બાળકને તેની માતાને સોંપાયું હતું। બિલકુલ અતુલ, તો જે રીતે બાળ તસ્કરી ગંભીર મુદ્દો છે, પરંતુ પોલીસ અહીંયા ક્યાંક ઢીલી નીતિ અપનાવી રહી છે। એક બાળ તસ્કરીનો ગુનો બને છે અને એ બાબતે અમે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાયેલી છે। વારંવાર આ બાબતે અમે અપડેટ લેતા રહીએ છીએ ડીસા ઉત્તર પોલીસ પાસેથી, પણ એમનું એક જ વાત જણાવવામાં આવે છે અમને કે એફએસએલમાં ડીએનએ રિપોર્ટ માટે મોકલ્યું છે, હજુ સુધી આવ્યો નથી ડીએનએ રિપોર્ટ। એટલે હજુ સુધી હમણાં પણ તપાસ કરી તો એમના દ્વારા એ જ જાણવા મળે છે કે ડીએનએ રિપોર્ટ આવ્યો નથી।